જય દ્વારકાધીશ, ઠાકર કરે ઠીક. તમારું સ્વાગત છે કનેક્ટ વિથ કેવિનમાં. હવે તમને એમ લાગતું હશે કપડાં બપડા બદલી ગયા પાછા. અમે નાહી ધોઈને હવે દ્વારકામાં શું કરવાનું છે? પાછા દર્શન કરીએ ને. પાછા દર્શન તો કરવાના છે, પણ તારું મેઇન કાર્ય શું હતું? સાચું બોલ, સાચું બોલ. પછી પેટ પૂજા કરશું. પેટ પૂજા કરવી, એક દ્વારકાની ફેમસ આઈટમો ખાવી છે ભાઈને, તો ખવડાવીએ. ગાડીને પાર્ક કરી દીધી છે તીનબત્તી ચોકમાં. તીનબત્તી ચોકમાં આવી ગયા. પાણી આમ છે મિલા આ બાજુ. શું ખાવું પેલા? હે હાલ ખવડાવું હાલ. હે અહીંની ફેમસ વસ્તુ ખાવી ને તારે? હાલો. તીનબત્તી ચોક આવી ગયો છે દ્વારકાનું. હે આ ઈ બત્તી છે ને, 3 બત્તી છે એટલે ચોકનું નામ પડી ગયું ત્રણબત્તી ચોક. વાત તો સહી. હવે અહીંયા જો બધું આગળ જમવાનું ચાલુ થઈ જશે, નાસ્તા બાસ્તા સારી વસ્તુ. તો અહીંયા ખારવા દરવાજા દ્વારકા, ત્યાં બધી નાસ્તાનું છે. તીનબત્તી ચોકમાં જો બધી લારીઓ છે. હા સારી વસ્તુ છે ત્યાં બધી અલગ. આપણે અહીંયા રઘુનાથ ચટણી પૂરી, ત્યાં ચટણી પૂરી ખાઓ તમે એકવાર આવીને એટલે વાત પૂરી થઈ ગઈ હો. ઓ ભાઈ ચટણી પૂરી કડક પૂરી, બહુ મજા આવે એમ. વાકોલના સમોસા ને રગડા પાવ ખાવ તમે એકવાર, આવા ક્યાંય નહીં ખાતા હોય અને બહુ મજા આવે ખાવાની. આ સમોસા મિલા કેના હોય ખબર? ઓલો રોટલીના પૂરના બનાવે. હા બહુ સારું હોય. જો ને ટ્રાફિક જોઈને તમને ખબર પડી જાય અત્યારે કેટલું છે, શું છે શું નહીં. બહુ લાઈન છે એમ. આ ગયા મહા મહેનતે વારો આવી ગયો. ફાઇનલી વારો આવી ગયો છે. અને ઓહો ભાઈ, આ વસ્તુ ખાવ તમે એકવાર આવીને, તમને આંગળા ચાટતા ના રહી જાવ તો કેવું કેમ મજા આવે. એટલે હું વિડીયો જ બનાવ્યા રાખી. ખાવા દો મને, રિવ્યુ આપજો મને ખાઈને. તું એક ભાઈવું ને તને શું કેવું તારું ભાઈ? અલગ વસ્તુ ગરમા ગરમ હું એટલે તો રાહ જોઈ. બાકી હતો સ્ટોક તો હતો પણ ગરમ ઉતરતો ને એની રાહ જોઈ. બહુ મજા આવે ખરેખર. ચટણી છે, ચટણી આની એક નંબર એમ. આ પેટીસ છે, પેટીસ. આવો ક્યારેક ખાવા આવો. ટ્રાફિક એમ છે. નાની એવી દુકાન છે એમાં ઉભવાની જગ્યા નથી. ઉભવાની જગ્યા પણ એને જે મજા છે. ઓલા ભાઈ એટલે મને નહોતી ખબર. ટૂંકમાં મારી ફાફડા આઈટમ એટલી બધી ફેમસ થઈ જાય. ટૂંકમાં મેં ખાલી ત્યાંના લોકોને બધાને ટૂંકમાં ખવડાવ્યું, જે ખાવા આવે ને એ બધા એમ કે મારી મેઇન વસ્તુ વણેલા ગાંઠિયા છે. મને હું ફાફડા બનાવતો હોય મને આવડતા નહીં. આપણે ઓમ ટૂંકમાં મશીન આપે ટૂંકમાં ગમે એકવાર ખાઈ લઈએ ને એટલે એમ કે ના વસ્તુ છે ખરેખર. કયું ગામ કયું કીધું તમે? ખરેલું. અને તમારું શોપનું નામ કેવું કઈ છે? હા, દ્વારકેશ ફૂડ કોર્ટ. બરાબર.
આપણે દાબેલી ને પાઉંભાજી ને ભેળ બરાબર. બધું બનાવી છે. પણ સ્પેશિયાલિટી ફાફડામાં Specialty ફાફડામાં જો સરસ. કોઈ રાજકોટ કે એમ કઈ હોય બરોબર તો એને બધા પાર્સલ કે આ તે જોતું હમ. હોય તો આપણે એના સ્પેશિયલ બોક્સમાં પેકિંગ કરી અને બરાબર. એકદમ આમ વ્યવસ્થિત રીતે આમ પહોંચાડી દઈએ કોઈ પણ નુકસાની વગર. હા તો પાકું તમારું નામ ને નંબર ને એવું હોય તો આપી દેજો એટલે અમે એ પ્રમાણે મારા બ્લોગમાં નંબર છે 9510602260 પરાગ નામ છે. ડન છે ભાઈ. સારું ચાલો. ભાઈનો કોન્ટેક્ટ કરજો કાંઈ એવું હોય રાજકોટ કોન્ટેક્ટ કરજો. જો કદાચ એ રીતના પોસિબલ બનશે તો આપણે આપણા એરિયામાં આવશે, ધીરે ધીરે આવી જશે. અને જો મારે ગણતરી હતી કે હું રાજકોટમાં મારે વર્ષ દિવસમાં મારે વર્ષ દિવસ થયા પછી મારે મૂડી રોકાણ ભેગું થઈ જાય ને મારે એટલે એક્સપાન્ડ કરો એને. મારે ગણતરી એવી હતી કે કાંઈ પણ કરવું તો આમ રાજકોટમાં મોટા પાયે કરવું એમ. નાનું શું તો આપણે મેળે છે કારણ કે મારે અત્યારે ઓ કેમ છે બાકી જો દહીં વડાની લારી આવી ગઈ છે, બહુ વ્યવસ્થિત છે બધું. દહીં વડા આ ખાલી નથી, જો આ ખાલી નથી. બહુ ટેસ્ટી હોય. એક ડીશ દહીં વડા અને એક ડીશ આ શું છે? હા આ શું છે? ખજૂર પાક છે ભાઈ. એ તો ખાઈને પછી ખાવાનું હોય, માથે મીઠું મોઢું કરવાનું. હાલો ભાઈ દહીં વડા. બરાબર બરાબર એ ભલે ભલે હાલો. દીદી હમ અરે આ દહીં વડા ખાતા જેવા. ગુજરાતી ખાસિયત શું ખબર? એનું સ્ટ્રીટ ફૂડ. શું છે ભાઈ આ? આ દાળ પકવાન છે કેટલા વારી છે? એ તમે મારી મેથી મંડળીમાં બહુ ખાંડતો હતો ને તો આમ ફોન કરી સામે રાખીને હવે તું લે લઈ લ્યો ને લઈ લેજો. આ જો આ ધંધો ચાલુ કર્યો છે પાર્ટનરશિપમાં. એમાં આવા નાના નાના સિટીમાંથી અને આ તો હેલ્ધી છે. બહુ સારું. ખજૂર પાક અત્યારે શિયાળામાં. 400 રૂપિયા કિલો. પેકિંગ અચ્છા આપણે સ્વીટનું પેકિંગ હોય ઉપર હોય થઈ જાય. લઈ જવું હોય તો થઈ જાય ને. એક નંબર આઈટમ છે ભાઈ આ ખજૂર પાક. અત્યારે શિયાળામાં બહુ મજા આવે ખાવાની. બીજી ખાસિયત એ છે કે યાર બધા કાંઈ કોસ્ટલી નથી. કઈ નહીં. તીનબાતી ચોકમાં શિવ લચ્છી, એક નંબર લચ્છી મળે. આવો એટલે પીવ તમે. એક્ઝેક્ટ ચોકની નજીક જ છે. બહુ સારી લચ્છી હોય છે એમ. બહુ મસ્ત બનાવે લચ્છી. સાદી અને ડ્રાય ફ્રૂટ છે. સાદી સાદી સાદી. હા હા હા. બાકી એક ઓલું ડેરી ઓલું ચોકલેટ આવે ને કેડબરી. કા ના એક કેડબરી આપો અને 2 સાદી લચ્છી કરો. આ કેડબરી અને આ લચ્છી. કેડબરી કેમ છે? આ એ મસ્ત કેડબરી. આની મજા અલગ હોય. બહુ મજા આવે. જામનગરના ઘૂઘરાઓ, સ્વીટ દહીં વડા, દાળ પકવાન, પણ અહીં ઘૂઘરા એક નંબર મળે. ખાવ તમે મજા આવી જાય. માર્કેટ ચોકમાં આવ્યા છે ઘૂઘરા. અને સ્પાઈસી રાખજો. યાર બહુ તીખા કરાવ્યા. હા નહીં નહીં હું સ્પાઈસી તો કહી દીધું. જો કમ્પ્લીટ થઈ જવાનું બધું. મીઠી રાખો બસ. હવે ભૂલી ગયા એ ભાઈ મને. હે? મીઠી રાખો. હા નાખો નાખો મીઠી નાખો. બોલતા બોલતા નથી ખાવ. ઓહો ભાઈ ઘૂઘરા બીજું ઠીક, તીખા એક નંબર બનાવ્યો. શું છે ટેસ્ટ? બહુ મસ્ત ભાઈ. મજા આવી. હાલો ચાલુ કરો. ખાઈ પીને ફૂલ ટાંકી થઈ ગઈ છે. બહુ મજા આવી ખાવાની. તમે આવો એટલે ટ્રાય કરજો બધું. હજી 2-4 આઈટમ રહી ગઈ છે પણ હવે પેટમાં જગ્યા નહોતી અને હવે આવી ગયા મંદિરે દર્શન કરવા માટે. ધજા ચડે છે, તમને બતાવું હમણાં હું. બાકી મિલનભાઈ ને જો કરણભાઈ ફૂલ ટાંકી
હવે મંદિરે પાછા દર્શન કરી લે. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. તો દર્શન થઈ ગયા છે બહુ મસ્ત. જય દ્વારકાધીશ. મસ્ત દર્શન થયા. આનંદ એકદમ શાંતિથી. બાકી ઠાકર ઘરે ઠીક. દ્વારકાધીશ. યુટ્યુબમાં આવવાનો છે એટલે વાર્તા થાય પૂરી. પાછી બીજી વાર થાય ને એક વાર તો ઓનલાઈન एक तो लाइक और शेयर ठोक दीजिए महाकाल का दबा के लाइक और शेयर ठोक दीजिए